અને હવે આગળ વાત કરીએ દાહોદના મનરેગા કૌભાંડની, જેમાં મંત્રી પુત્રની સંડોવણી સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. બળવંત ખાબડની ધરપકડ કરી લેવામાં આવી છે. તો તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ તેની સાથે ધરપકડ કરાઈ છે. 2021 થી 2025માં મનરેગા હેઠળ દેખાડા કર્યા હતા અને કામ પૂરતું નહોતું કર્યું અને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું. તો 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આખરે હવે મંત્રી પુત્રની ધરપકડ કરી લેવામાં આવી છે. ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારમાં મોટી કાર્યવાહી કરાઈ છે. એક દાખલો બેસાડવાનો પણ અહીંયા પ્રયત્ન કરવામાં આવ્યો છે મંત્રી પુત્રની ધરપકડ કરીને. તો દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે. કામ પૂરા થયા હોવાના સર્ટિફિકેટ મેળવી કરોડો રૂપિયા સરકારના પડાવી લીધા હતા. માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું. કૌભાંડની તપાસ ન થાય, જે ભાજપાની ઓળખ બની ગઈ છે. પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી, પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી, સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી. ત્યારે આજે મને સંતોષ થયો કે સરકારે એમના પુત્ર પર કાર્યવાહી કરી એમને અટક કરી છે. પણ જે મંત્રીએ એમના પરિવારજનોની એજન્સીમાં એમના દબાણથી આ કામગીરી થયેલી છે, બચુભાઈ ખાબડે આ બંધારણીય હોદ્દા પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પોતે પણ આ તો મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની જે સંડોવણી સામે આવી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી અને તેને લઈને સવાલો હવે કરવામાં આવી રહ્યા છે સરકારના નેતાઓને, પરંતુ તે કહી રહ્યા છે કે અમને કંઈ ખબર જ નથી. દાહોદ મનરેગા કૌભાંડ મુદ્દે પ્રભારી મંત્રી અજાણ હોવાનું કહી રહ્યા છે. મંત્રી પુત્રની ધરપકડ મુદ્દે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો છે અને અમારા સંવાદદાતા તેની સાથે જોડાઈ ગયા છે. તેમની પાસેથી અપડેટ જાણીએ હેમલ પંચાલ પાસેથી. ચોક્કસથી ભાવિની વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર જે ધાનપુર તાલુકો અને દેવગઢ બારિયા તાલુકાની અંદર કરોડોનું જે કૌભાંડ જે છે સામે આવ્યું છે, તેની અંદર બંને મંત્રી પુત્ર છે બચુભાઈ ખાબડ, તેમના પુત્રો છે કિરણ ખાબડ અને બળવંત ખાબડનું નામ સામે આવ્યું છે. તેમની એજન્સીઓ છે તેની અંદર કરોડો રૂપિયાનો વ્યવહાર થયો હોય તેવું પણ સામે આવ્યું છે. તે ઘટનાને લઈને ગઈકાલેથી જ રાત્રે જે મંત્રી પુત્ર છે બળવંત ખાબડ તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને જે તત્કાલીન ટીડીઓ છે દર્શન પટેલ તેની પણ અમદાવાદ કે વડોદરા હાઈવે પરથી તેની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે સમગ્ર ઘટનાને લઈને આજે દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર પણ દાહોદની મુલાકાતે, વડાપ્રધાન આવી રહ્યા છે એટલે તેની મુલાકાતે આવ્યા હતા. કલેક્ટર કચેરીની અંદર તેમને મિટિંગ પણ યોજી હતી. ત્યારબાદ અમે જ્યારે આ જ બાબતે મંત્રીશ્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને એમને મળ્યા ત્યારે કુબેરભાઈ ડિંડોરે સ્પષ્ટ જણાવ્યું હતું કે મને આ વસ્તુ ધ્યાન નથી અને જે હશે અમે હકીકતલક્ષી રિપોર્ટ જે છે કરીશું, ત્યારબાદ જ અમે તમને ઇન્ટરવ્યુ આપીશું તેવા શબ્દો કહીને તેઓ ત્યાંથી ગાડી અંદર બેસીને રવાના થઈ ગયા હતા. જી આભાર માહિતી માટે. અને હવે વાત કરીએ વડોદરાની, જ્યાં મેરા કુવા દૂધ મંડળી છે તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. કેટલાક લોકો મંડળીમાં જ રહે છે અને પૈસાનો ફુલેકું ફેરવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કેતન ઇનામદારે જે આક્ષેપ લગાવ્યા હતા, ત્યારબાદ 4 ધારાસભ્યો છે તેમણે પણ તેને સમર્થન આપ્યું છે. તેમનું કહેવું છે કે તટસ્થ તપાસ થવી જોઈએ. તો પોતાના મત વિસ્તારની દૂધ મંડળીમાં તપાસ કરવા માટે પણ તેમણે કહ્યું છે. તો ડેરીમાં અગાઉના વ્યવહાર અંગે તપાસ કરવામાં આવે તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. તો કેતન ઇનામદારના સાથ આપીશું તેવું શૈલેષ સોટ્ટાએ કહ્યું છે. તો અક્ષય પટેલ, ચૈતન્યસિંહ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચારેય સાથે છે કેતન ઇનામદારના. તેવું તેમનું કહેવું છે કે જે પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જે પણ તપાસની માંગ કરવામાં આવી છે, એ તટસ્થ તપાસ થવી જ જોઈએ. પૈસા ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, એ બધો જ હિસાબ સામે આવવો જોઈએ. દૂધ મંડળીઓ બાબતે ઘણી ગેરરીતિઓ સામે આવે છે. અમારે ત્યાં પણ દૂધ મંડળીઓના આવા પ્રશ્નો હતા કે જે તે સંચાલકો દ્વારા ઉચાપતો કરવામાં આવેલી હતી, જેના કેસ પણ થયા છે. અને હજુ પણ એવા કેટલીક મંડળીઓ હશે કે જ્યાં ઉચાપત થઈ છે પણ પ્રકાશમાં આવ્યું નથી, તો તેની તપાસ થવી જોઈએ અને આવી જે ગેરરીતિ કરતી મંડળીઓ છે તેની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. સહકારી ક્ષેત્રની અંદર ઊંડી તપાસ થાય તો ગામે ગામ આખા વડોદરા જિલ્લાની અંદર આ રીતના કૌભાંડો હોય એવું મને પણ લાગી રહ્યું છે અને આની ખરેખર ઊંડી તપાસ થવી જોઈએ. કેતનભાઈ સાથે આપ સહમત છો? કેતનભાઈ જે કંઈ લડત લડે છે એ સાચી વાત છે કે જો ખરેખર આવું કૌભાંડ થયું હોય તો એની તપાસ થવી જોઈએ.
જે કોઈ ખોટું કૌભાંડ કરવું હોય કે ખોટું કામ કરેલું હોય તો એના વિરુદ્ધમાં તપાસ થવી. જે રીતે કેતનભાઈએ પુરાવા સાથે રજૂઆતો કરી છે, અમે પણ એમની રજૂઆતમાં સૂર પુરાવીએ છીએ કે આ રીતે થતું હોય, મરણ પામેલા લોકોના એકાઉન્ટમાં પૈસા જમા થાય ને પૈસા ઉપાડી પણ લેવામાં આવે, એટલે આ બહુ ગંભીર વિષય છે. અમારા વિસ્તારની મંડળીઓમાં પણ અમે તપાસ કરવાની સૂચના આપી છે. ત્યાંના સ્થાનિક લોકોને પણ કહ્યું છે કે આવા જો બનાવો ધ્યાન પર આવે તો તાત્કાલિક ધ્યાન પર લાવે કે જેથી જે પણ કોઈ આમાં સંડોવાયેલા એની પર પગલાં લેવાય. અમે આ ઇસ્યુમાં કેતનભાઈની જોડે છે. હા, ચોક્કસ. અને કેતનભાઈએ જે કર્યું છે ખાતરી કરીને જ કર્યું છે. મેં જોયું બધા પુરાવા સાથે જે એમને રજૂ કર્યા છે. અને હું તો કહું દરેક પદાધિકારીઓએ જાગૃતતા રાખવી જોઈએ કે ભાઈ આજે ડેરીના ઉપલા અધિકારીઓ કે ઉપલા બોર્ડ પર સુધી ના પહોંચતું હોય અને ઘણી જગ્યાએ નીચે આવું બધા કૌભાંડ આચરતા હોય છે, તો એનીમાં ધ્યાન આપી અને ખરેખર જે વિસ્તારોની અંદર આવું કંઈક ચાલતું હોય એને ઉજાગર કરવું જોઈએ અને આ સંસ્થાની અંદર જે થતું નુકસાન છે એ નુકસાન અટકાવી અને ખેડૂતોને લાભ થાય એ રીતે આગળ વધવું જોઈએ. અને આગળ વાત કરીએ, હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ. રાજ્યમાં માત્ર કમોસમી વરસાદ વરસી રહ્યો છે, ત્યાં જ રસ્તા ઉપર મોટા ગાબડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. સુરેન્દ્રનગરમાં હાઈવે ઉપર 10 ફૂટનું ગાબડું પડ્યું છે, જ્યાંથી વાહન ચાલકોને અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે. અને હવે સુરક્ષાના ભાગરૂપે એ બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે. 10 ફૂટનું ગાબડું પડતા જ લોકોની અવરજવર અટકાવાઈ હતી. ગાબડું પડતા બ્રિજ એક તરફથી બંધ કરાયો છે. તો એક વર્ષમાં બ્રિજ પર 3 વાર મોટા ગાબડા પડ્યા છે. બ્રિજમાં ગાબડું પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે, કારણ કે એક તરફનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. તંત્રને જાણ થતાં જ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં વધુ એકવાર બ્રિજ ઉપર ગાબડું છે પડ્યું છે. આ કેનાલ છે એ સુરેન્દ્રનગર જે દુધરેજ રોડ ઉપર આવેલું નર્મદાની કેનાલ છે એની ઉપર આ ગાબડું છે પડ્યું છે. સતત ત્રીજી વખત આ ગાબડું છે અહીંયા પડ્યું છે. અવારનવાર માત્ર ને માત્ર આવી રીતના થીગડ થાબડ કામગીરી કરી અને તંત્ર છે એ સંતોષ માની રહ્યા છે અને વારંવાર ગાબડા પડવાના બનાવ છે એ બની રહ્યા છે. આ રસ્તો છે સુરેન્દ્રનગરથી કચ્છને જોડતો રસ્તો છે, મહત્વનો રસ્તો છે. અનેક વાહનોની રોજની અવર જવર હોય છે. હાલ તો આ બ્રિજ છે 8 દિવસ માટે બંધ કરી ફરી એકવાર આ કામગીરી છે એ કરવામાં આવી. હું આપને કેમેરામેનને કહીશ કે બતાવીશ કે હાલ એક ડાયવર્જન છે આપવામાં આવ્યું છે, એટલે લોકો છે એ ફરીને જવાનો વારો છે આવ્યો છે. અને આ જ પરિસ્થિતિ છે એ આવનારા 8 દિવસ સુધી સતત છે એ ચાલુ રહેશે. જોકે આ પુલ છે નવો બનાવવા માટે થઈ વઢવાણના ધારાસભ્યએ રજૂઆત કરી છે. પુલ છે એ ક્યારે નવો બનાવવામાં આવે એ તો આવનારો સમય જ કહેશે, પણ લોકોની પણ માંગણી છે કે મજબૂત અને સારો છે બ્રિજ બનાવવામાં આવે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ન સર્જાય. સતત ત્રીજી વખત આ ગાબડું છે પડ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક લોટ પાણી અને લાકડા જેવી કામગીરી થઈ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે, જેને કામગીરી કરી હોય એવી પણ લોકમાંગ છે ઉઠી છે. ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર. આગળ વાત અમદાવાદની, જ્યાં ચંડોળા તળાવમાં ગેરકાયદે રહેતા લોકોને હટાવવામાં આવ્યા છે, પરંતુ હજુ પણ કેટલાક એવા આવાસ છે જેને ખાલી કરાયા નથી, ઝૂંપડપટ્ટી છે જેને ખાલી કરાઈ નથી. તેના માટે ફરી એકવાર જે ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવાની છે. ક્યારે આ કામગીરી શરૂ કરાશે, મનપા અને પોલીસ દ્વારા શું તૈયારી કરવામાં આવી છે, જાણીએ જિગ્નેશ પાસેથી. ભાવિની ફરી એક વખત જે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર જે બાંધકામ થયા હતા તેના ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે. 20 તારીખ એટલે કે આગામી મંગળવારથી બીજા ફેઝના જે ગેરકાયદેસર બાંધકામો હતા તે હટાવવામાં આવશે. હવે જે બાંધકામો હટવાના છે તે ભારતીયોના છે, પરંતુ ગેરકાયદેસર વોટર બોડી ઉપર રહેતા જે ભારતીયો હતા તેમના આ મકાન છે તે હવે ખાલી કરી દેવામાં આવ્યા છે. લોકોને આવતીકાલ એટલે કે રવિવાર સુધીના અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યા છે અને 20 તારીખ સુધી તે લોકોના જે મકાન છે તે ખાલી થશે અને ત્યારબાદ ત્યાં ડિમોલેશનની કામગીરી છે તે શરૂ થનારી છે. કુલ 5 લાખ મીટર જે જગ્યા હતી તેના ઉપર આ બાંધકામ હતા તે કરવામાં આવ્યા હતા, જેમાંથી 1.5 લાખ મીટર જે જગ્યા છે તે જગ્યા અત્યાર સુધીમાં કોર્પોરેશન અને પોલીસે સાથે મળી અને તેના ઉપર રહેલા બાંધકામ છે તે હટાવી દીધા હતા. પરંતુ હવે જે બાંધકામના જે 2 ફેઝ છે તે હટાવવામાં આવશે અને ત્યારબાદ ફરી એક વખત ત્રીજો ફેઝ શરૂ થશે. જે ત્રીજો ફેઝ નવાબનગર અને તેની પાસેનો દાણી લીમડાનો છે વિસ્તાર, ત્યાં ડિમોલેશન થશે. એટલે કે કુલ 3 ભાગની અંદર જે 5 લાખ વાર જગ્યા ઉપર જે બાંધકામ હતું તે બાંધકામ હટાવીને ચંડોળા તળાવ જે ઓરિજિનલ તેનું મૂળ સ્થિતિમાં હતું, એટલે કે 1980 ની પહેલાની જે સ્થિતિ હતી તે સ્થિતિ મુજબ તેને ફરી વખત લાવવાનો પ્રયાસ છે તે તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. તો અમદાવાદની સાબરમતી નદી જેનું શુદ્ધિકરણ કરવાનું છે તેઓ એએમસી દ્વારા પ્લાન બનાવવામાં આવ્યો છે. કરોડો રૂપિયાનો આ પ્લાન બનાવવામાં આવ્યો છે, પરંતુ આ બધા જ વચ્ચે એક મોટી જે પોલ છે એ ખુલી ગઈ છે. નદીની અંદરથી ડ્રેનેજના કનેક્શન મળી આવ્યા છે. મોટી સંખ્યામાં અંદર ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન હતા તે લગાવવામાં આવ્યા હતા અને તેની હવે પોલ ખુલી ગઈ છે. નદીની સફાઈ વખતે ડ્રેનેજ કનેક્શન મળી આવ્યા છે. ડ્રેનેજ કનેક્શન દૂર કરવાની તંત્ર દ્વારા વાતો અને પોકાર જોવા મળ્યો છે. એક તરફ નદીની સફાઈ
અને બીજી તરફ ઠલવાતું ગંદુ પાણી કેમિકલયુક્ત પાણી છે એ નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. ડ્રેનેજ લાઇનમાં ગંદુ દૂષિત પાણી નાખીને નદીના પાણીને સાવ ગંદુ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા કનેક્શન સીલ કરવાની મોટી વાતો અત્યાર સુધીમાં થઈ છે, પરંતુ જ્યારે વાત સામે આવે છે નદીની સફાઈની, ત્યારે આ જ સ્થિતિ અમદાવાદમાં જોવા મળે છે. અમદાવાદની સાબરમતી નદીનું શુદ્ધિકરણ શરૂ કરવામાં આવ્યું છે, સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે જ્યારે નદીની સાફ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી ત્યારે કેટલાક ડ્રેનેજ લાઇનના કનેક્શન પણ મળી આવ્યા હતા. ત્યારબાદ તંત્ર દ્વારા કનેક્શનને સીલ કરવાના, એટલે કે નદીમાં જે ગંદુ પાણી ઠલવાય છે તેને બંધ કરવા માટેની કામગીરી અને જે કાયદેસર પગલાં લેવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ સામે આવી રહી છે. શુદ્ધિકરણ શરૂ કરે 3 દિવસ જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી આ જે ગટરના ગંદા પાણી છે તે નદીની અંદર ઠલવાઈ રહ્યા છે. આ ડ્રેનેજ કનેક્શનો જે મળી આવ્યા હતા તે હજુ પણ અહીંયા ચાલુ જોવા મળી રહ્યા છે. કોઈ પણ કામગીરી છે કે સીલ કરવાની પ્રક્રિયા છે તે હજુ સુધી શરૂ નથી કરવામાં આવી, અને અત્યારે જોઈ શકાય છે કે એક તરફ સાબરમતી નદીની સફાઈ જે છે તે કરવામાં આવી રહી છે, જે કચરો છે તે દૂર કરવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ આ જ નદીની અંદર ગટરનું ગંદુ જે દૂષિત પાણી, કચરો, જે ખૂબ જ કચરાવાળું પાણી છે, દુર્ગંધ મારતું આ પાણી છે તે અત્યારે હાલ નદીની અંદર ઠલવાઈ રહ્યું છે. અને આને બંધ કરવાની કોઈ પણ પ્રકારની કામગીરી તંત્ર દ્વારા હજુ સુધી નથી કરવામાં આવી રહી. એટલે કે તંત્ર દ્વારા એક તરફ તો સાબરમતી નદીની સફાઈ કરવા માટેની જે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, પરંતુ બીજી તરફ આ જ સાબરમતી નદીની અંદર ડ્રેનેજના ગંદા પાણી છે તે ઠલવાઈ રહ્યા છે. ત્યારે તેની સામે ક્યારે પગલાં લેવાશે તે જોવું રહ્યું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા સાંસદ મનસુખ વસાવા, જેમણે ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે. રાઇટ ટુ એજ્યુકેશન કૌભાંડને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે, તપાસની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જે પણ દસ્તાવેજો છે તે રજૂ કરવામાં આવે. આરટીઈના ખોટા દસ્તાવેજો બનાવવાને લઈને તેમણે સવાલ કર્યા છે. આરોપીને હજુ સુધી કેમ પકડવામાં નથી આવ્યા તેવા સવાલ મનસુખ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે. આરોપી દર્પણ પટેલ સાગરીતોને કોનું રાજકીય દબાણ છે? આ લોકો બચવાના પ્રયત્નો કરી રહ્યા છે, તેમ છતાં પણ કેમ લોકો કડક કાર્યવાહી નથી કરતા? બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે. ઝડપથી કાર્યવાહી કરો, જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક થઈ જવી છે, ભાગતા ફરે છે. એમાં આખા જે એમને જે ખોટું કર્યું છે એમને દબાવવાનો કે એનાથી બચવાના ઘણા બધા પ્રયત્નો કરી શકતા હોય છે, કાનૂની રીતે બચવાના બધા પ્રયત્નો કરી શકતા, પણ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ. આટલો વિલંબ કેમ? કોનું રાજકીય દબાણ છે કે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા? મુખ્ય આ બે પ્રશ્નની ચર્ચા થઈ. કોરોના કાળ બધાને યાદ હશે. કોરોના તો જતો રહ્યો, પરંતુ ત્યારબાદ ફેલાતી બીમારીઓ જે આજે પણ જોવા મળી રહી છે. બ્લેક ફંગસના કેસ ગાંધીનગરમાં નોંધાયા છે. 2 કેસ નોંધાયા છે, જેમાં એક વ્યક્તિની આંખ કાઢવાનો પણ વારો આવ્યો છે. એટલે કે તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે. બ્લેક ફંગસના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ અલર્ટ મોડમાં છે. બંને દર્દીને હાલ આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તો બંને દર્દી હાલ ડાયાબિટીસથી પીડિત હોવાનું પણ ખુલ્યું છે. આંખ વિભાગના એચઓડી જિગ્નેશ દેસાઈએ નિવેદન આપ્યું છે. હાઈ ડાયાબિટીસથી સંક્રમિત થયાની વધુ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. એક દર્દીને અમારે આંખ વિભાગમાં, હું આંખ વિભાગમાં છું, અમારે એક પેશન્ટની આંખ કાઢવાની ફરજ પડી હતી. એમની જિંદગીમાં આગળ કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે. બીજા દર્દીને અત્યારે સઘન સારવાર ચાલુ છે. બંને દર્દીની અંદર કોમન પોઈન્ટ એક જ હતો કે બંનેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હતો, અને અનકન્ટ્રોલ ડાયાબિટીસને કારણે કદાચ આ રોગ વકરી ગયો હોય એવી શક્યતા છે. તો આને કોવિડને કોઈ લાગે નથી ઓળખતું એવું હું મારા અનુભવના આધારે કહી શકું. બંને દર્દીની અંદર કોમન પોઈન્ટ એક જ છે કે બંનેને અંદર અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે, અને એક દર્દીની અંદર 500 સુધી ડાયાબિટીસ પહોંચી ગયું હતું. એટલે અને જે બીજું દર્દી આવ્યું હતું એને શરૂઆતમાં તો બંને લકવાની અસર સાથે અને આંખની અંદર જે મેઇન નસ જે હોય, જે લોહી સપ્લાય કરતી હોય, સેન્ટ્રલ રેટિનલ આર્ટરી, એનું ઓક્લુઝન સાથે CRO, સડન લોસ ઓફ વિઝન સાથે આવ્યું હતું. પછી સડન લોસ ઓફ વિઝન પછી એની આંખમાં અચાનક સોજો વધી ગયો, અને જ્યારે MRI તપાસ કરાવી ત્યારે ખબર પડી કે એમને સેલ્યુલાઇટિસ છે,
અને બીજી તપાસ કરાવી કલ્ચરની તો ખબર પડી કે એમને મ્યુકર. અને આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે પહોંચી ગયા છે ગુજરાત. તેઓ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. કરોડો રૂપિયાની ભેટ તેઓ ગુજરાતને આપવાના છે. ત્યારે ગુજરાત પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને અમિત શાહનું સ્વાગત કર્યું હતું. તો વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેઓ કરવાના છે. તો અમદાવાદમાં પલ્લવ બ્રિજ જે બનીને તૈયાર થઈ ગયો છે કરોડો રૂપિયાના ખર્ચે, તેનું પણ તેઓ ઉદ્ઘાટન કરવાના છે, લોકોને આપવાના છે, જેના કારણે ટ્રાફિકમાંથી લોકોને મુક્તિ મળશે. તો સ્પોર્ટ્સના 37.63 કરોડના કામોનું પણ અમિત શાહ ખાતમુહૂર્ત કરવાના છે. સરખેજમાં રેન બસેરા બનાવવાના કામોનું પણ ખાતમુહૂર્ત અમિત શાહ કરવાના છે. આ સાથે જ અન્ય ઘણા એવા કામો છે કરોડો રૂપિયાના, જેની ભેટ ગુજરાતને મળવાની છે. વધુ અપડેટ જાણીએ હિરેન રાવલ પાસેથી. તો અમિત શાહનો 2 દિવસનો ગુજરાતનો જે પ્રવાસ છે એમાં ખાસ પોતાના લોકસભા વિસ્તારની અંદર આ અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવા માટે અત્યારે પહોંચી ચૂક્યા છે. આજનો જે પહેલો કાર્યક્રમ છે એ પાટનગર ગાંધીનગરના કોર્પોરેશન અને ગુડા દ્વારા અલગ અલગ જે કામો તૈયાર થયેલા છે એમાં ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે તેઓ પહોંચ્યા છે. અત્યારે હાલ ગાંધીનગરના વાવોલ ખાતે જે અર્બન હેલ્થ સેન્ટર જે નવું તૈયાર થયું છે એ અર્બન હેલ્થ સેન્ટરનું તેમના દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ સિવાય ઓવરઓલ જો જોઈએ તો લગભગ 708 કરોડના કામો જે છે એ ગાંધીનગર શહેરના આ જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. આ પહેલું વાવોલ ખાતેનું યુપીએચસી છે અર્બન હેલ્થ સેન્ટર, એનું લોકાર્પણ તેમણે કર્યું છે. એ કાર્યક્રમ પૂરો કર્યા પછી સીધા જ અમિત શાહ છે એ સેક્ટર 22માં જે અંડરપાસ તૈયાર થયેલો છે સેક્ટર 21 અને 22 જોડતો, એ અંડરપાસનું પણ લોકાર્પણ કરશે. પેથાપુરમાં જ આ પ્રકારનું અર્બન હેલ્થ સેન્ટર તૈયાર થયું છે, એનું પણ લોકાર્પણ તેમના દ્વારા કરવામાં આવશે. ગાંધીનગરના કોલવડા ખાતે એક તળાવ અને તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે કે જ્યાં કોલવડા ગામના લોકો સાંજે હરીફરી શકે, બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું મોડિફિકેશન તળાવનું કરવામાં આવ્યું છે. એને પણ લોકો માટે ખુલ્લું મુકાશે અને ત્યાર પછી ગાંધીનગરમાં જાહેર સભાને સંબોધન છે એ કોલવડા ખાતે જ કરવામાં આવશે. આવતીકાલે અલગ અલગ કાર્યક્રમો અમદાવાદમાં છે, એમાં તિરંગા યાત્રા સહિત અમદાવાદના અલગ અલગ વિકાસ કામોનું પણ લોકાર્પણ થશે. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. કમોસમી વરસાદની 7 દિવસની આગાહી હવામાન વિભાગે કરી છે. અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. 4 ઝોનમાં વરસાદ પડે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળશે. નવસારી, વલસાડ, દમણમાં પણ એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. દાદરા નગર હવેલી, ડાંગમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और हम आज के लिए बात करेंगे तो आज के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग और साथ में लाइट थंडरस्टॉर्म का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है जहाँ पे हैवी रेनफॉल की वार्निंग और साथ में थंडरस्टॉर्म और साथ ही येलो अलर्ट जारी है इन डिस्ट्रिक्ट के लिए. और डे 6 और डे 7 की बात करेंगे तो डे 6 और डे 7 में भी नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है. તો રાજ્યમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે. ત્યારે રાઘવજી પટેલ જે જૂનાગઢની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે શું કહ્યું સાંભળીએ. માવઠા પછી આંબાના કેરીના બગીચાઓને જે નુકસાન થયું હોય એના અંગેની ઘણી બધી રજૂઆતો સરકારને મળી છે. સરકારના બાગાયતી વિભાગને અમે આદેશ કર્યો છે કે તમે આવું સર્વે તાત્કાલિક કરીને સરકારશ્રીમાં રિપોર્ટ સબમિટ કરો. રિપોર્ટ આવે
ત્યાર પછી અમે આગળની કાર્યવાહી હાથ ધરવાના છીએ. બાકી તો આંબાના અંગેની વારંવારની રજૂઆતો અમને મળી રહી છે અને સરકાર બાગાયત વિભાગ દ્વારા બાગાયતી કેરી પકવતા ખેડૂતોને મદદરૂપ થવાના પૂરતા પ્રયત્નો કરી રહી છે. તો કમોસમી વરસાદના કારણે નદી નાળામાં પાણીની આવક થઈ છે, તો સાથે જ જે ધોધ છે તે પણ હવે સક્રિય થઈ ગયા છે. ડાંગનો ગીરા ધોધ, જેનું અત્યારે સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. અત્યારે પ્રવાસીઓનો જમાવડો પણ ત્યાં જોવા મળી રહ્યો છે. વધુ અપડેટ જાણીએ સોનલ પાસેથી. ચોક્કસથી ભાવિની દર વખતે જ્યારે ચોમાસું બેસતું હોય છે ત્યારે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતું હોય છે અને તેની મજા માણવા માટે લોકો આવી પહોંચતા હોય છે. ડાંગના સાપુતારામાં આ પ્રકારના દ્રશ્ય સર્જાયા છે. મે મહિનામાં અત્યારે કમોસમી માવઠું પડી રહ્યું છે, પરંતુ અત્યારે જે પ્રવાસન સ્થળ છે ત્યાં એવું જ લાગી રહ્યું છે કે ચોમાસું બેસી ગયું છે અને ચોમાસાના એ આહલાદક દ્રશ્ય અત્યારથી જ જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતથી ડાંગ જતા ગીરાધોધ જે વચમાં આવતો હોય છે, ત્યાં અંબિકા નદીનું પાણી એ ગીરાધોધમાં આવતું હોય છે અને જ્યારે આ ધોધ સક્રિય થતો હોય છે ત્યારે સૌંદર્ય જાણે કે સોળે કળાએ ખીલી ઉઠતું હોય તે પ્રકારની સ્થિતિ હોય છે. સાપુતારામાં પણ અત્યારે પ્રવાસન સ્થળ સાપુતારામાં પણ અત્યારે મોટી સંખ્યામાં અત્યારે સહેલાણીઓ આવી પહોંચ્યા છે. ત્યારે ગીરાધોધને જોવા માટે પણ આખા ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી લોકો આવી પહોંચ્યા છે. આતંકી હુમલા બાદ દરેક ભારતીયોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનને ભારત તરફથી જડબાતોડ જવાબ પણ આપવામાં આવ્યો છે. ત્યારે પાકિસ્તાનને જેટલા પણ દેશ જે સપોર્ટ કરી રહ્યા છે તેમનો પણ હવે વિરોધ કરવામાં આવ્યો છે. ટર્કીનો વિરોધ કરાયો છે. ટર્કીથી જે આવતા સફરજન છે તેને વેપારીઓએ રસ્તા પર ફેંકી દીધા હતા, તે લેવાનો પણ ઇનકાર કર્યો છે અને લોકોને વેચવાનો પણ ઇનકાર કરી દીધો છે. જે અત્યારે તાજેતરમાં પહેલગામની અંદર નિર્દોષ લોકોને મારવામાં આવ્યા અને જે પાકિસ્તાનના તૈયાર કરેલા આતંકવાદીઓએ જે નિર્દોષ લોકોને મારી નાખ્યા, એના સંદર્ભમાં અમારું ટોટલ માર્બલ એસોસિએશન ટર્કીનો સંપૂર્ણ માલ અમે નહીં ખરીદશું કે નહીં વેચાણ કરીશું. પાકિસ્તાનને પણ જાણ થવી જોઈએ અને ટર્કીને પણ ખબર પડવી જોઈએ કે આની શું ઇફેક્ટ આવશે. એ લોકોની કમર ભાંગી નાખીશું. જે અત્યારે હુમલો કર્યો છે આતંકવાદીઓએ આપણે કાશ્મીરમાં, એના પછી જે યુદ્ધ થયું એ યુદ્ધની અંદર તુર્કી ખુલ્લે સપોર્ટ કર્યો. જે એના ડ્રોન મોકલ્યા, એને આર્થિક સહયોગ કર્યો છે પાકિસ્તાનને. એ પાકિસ્તાનનો સપોર્ટ નથી, એને કર્યો છે ડાયરેક્ટ એક આતંકવાદને સપોર્ટ કર્યો. અને આતંકવાદ એ ભારતનું પેનિક મતલબ સૌથી દુઃખદ, સૌથી હેરાનગતિ જે કહો છો એ છે. હવે જે વ્યક્તિ આતંકવાદને સપોર્ટ કર્યો, જે આપણે ઇન્ડિયાની અંદર મારીને જાય ને આપણે જે એને પૈસા આપો, જે એને વોલ્યુમ કરી આપો, જે એને નફો આપો, એ નફો આપણા જ ખિલાફની અંદર આખી ચેન ફરીને આમ કરીને આપણા જ વિલાકમાં કરતા હોય તો એની વસ્તુ આપણે ન ખરીદવી જોઈએ. અમે નહીં, એકચ્યુઅલી કિશનગઢ છે, ચિત્તોડ છે, ઉદયપુર છે, જે બી ઇન્ડિયાની જે બી આપણા એસોસિએશન છે, માર્બલ ગ્રેનેડ એસોસિએશન, એ બધાએ આનો વિરોધ કર્યો છે. એટલે અમે બી આનો વિરોધ કરવો ખરેખર જરૂર, એટલે અમે આનો વિરોધ કર્યો છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. અમદાવાદના જે લાલ દરવાજા વિસ્તાર છે, ત્યાં દિલ્હી ગેટ વિસ્તાર છે, ત્યાં અકસ્માતનો બનાવ બન્યો છે. બે એએમટીએસ હતી જે સામસામે ટકરાઈ છે. સૌથી વધારે ભીડભાડવાળો આ વિસ્તાર છે. કયા કારણોસર અકસ્માતનો બનાવ બન્યો, જાણીએ પ્રતિક પાસેથી. ભાવિની આ અકસ્માત દિલ્હી દરવાજા વિસ્તારમાં બન્યો હતો અને બંને એએમટીએસ બસો વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં પાછળથી આવનારી જે બસ હતી તે બસની બ્રેક ન વાગતા અચાનક જ આ બસ છે તે આગળ ઊભી રહેલી એએમટીએસ બસને ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે બંને બસની અંદર જે મુસાફરો બેઠા હતા તેમને ઈજાઓ પહોંચી હતી. લગભગ 10થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. કેટલીક મહિલાઓને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને 108માં સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવી છે. ખાસ તો એએમટીએસ ખૂબ સ્પીડમાં ચલાવવામાં આવતી હોય છે ને, જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે એએમટીએસ બસના ડ્રાઈવરો દ્વારા પણ આ પ્રકારે ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે મુસાફરો જે બેઠા હોય છે તેમના જીવ જોખમમાં મૂકીને તેઓ ડ્રાઇવિંગ કરતા હોય છે. ત્યારે જે કોમર્શિયલ બસો છે તેનો ખાસ તો આ રીતે અકસ્માત ન થાય તે માટે તેમણે ધ્યાન રાખવું જોઈએ અને બસોની સ્પીડ છે તે લિમિટેડ રાખવી જોઈએ, જેથી કરીને આ પ્રકારના અકસ્માતના બનાવો અમદાવાદ શહેરમાં ન બને.